કન્સીલર છે, કન્સીલર આપણે ક્યાં યુઝ કરી શકીએ? કન્સીલર કેટલી ટાઈપના આવે? કન્સીલર છે આપણે જે સ્કિન પર પ્રોબ્લેમ છે એને હાઇડ કરવા માટે છે, જેમ કે અંડર આઈ ડાર્ક સર્કલ છે, પિગમેન્ટેશન છે, પિમ્પલ્સના સ્પોટ્સ છે, એ આપણે હાઇડ કરવા માટે યુઝ થાય છે. સેકન્ડ છે આ કેટલી ટાઈપના આવે તો કે લિક્વિડ બેઝ કન્સીલર આવે, ક્રીમ બેઝ કન્સીલર આવે, કેક બેઝ પણ કન્સીલર આવે. ઓકે, અને ફાઉન્ડેશન બેઝ પણ કન્સીલર આવે. તો કઈ સ્કિનમાં કયું આપણે ફાઉન્ડેશન બેઝ યુઝ કરી શકીએ, ક્રીમ બેઝ યુઝ કરી શકીએ, કયું કરી શકીએ? તો લિક્વિડ બેઝ કન્સીલર છે એ યુઝ કરી શકીએ આપણે ઓઇલી સ્કિનમાં. ડ્રાય સ્કિન છે તો આપણે ફાઉન્ડેશન બેઝ યુઝ કરી શકીએ, ક્રીમ બેઝ યુઝ કરી શકીએ. કન્સીલરનું ચોઇસ રાઇટ સ્કિન અકોર્ડિંગ થશે તો તમારા પ્રોબ્લેમ 100% હાઇડ થશે. નહીતર શું થશે? આફ્ટર મેકઅપ 1 કલાક 2 કલાક પછી તમારા પ્રોબ્લેમ જે છુપાયેલા છે પાછા બહાર આવશે. તો કન્સીલરની રાઇટ ચોઇસ હોવી જોઈએ.